નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનો ભેદ દર્શાવતી કસોટી પ્રયોગશાળામાં આપેલું સંયોજન આલ્ડીહાઇડ છે કે કીટોન એ નક્કી કરવા માટેની કેટલીક કસોટીઓ છે જે તમને પરીક્ષામાં પૂછાય છે. તો પહેલી છે ટોલેન્સ કસોટી. તો એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ તેને ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે તો આપણને ટોલેન્સ પ્રક્રિયક પ્રાપ્ત થાય છે મિત્રો. અને આપણે ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર તરીકે ઓળખીશું જે તમને એમસીક્યુમાં ઘણી વખત પૂછેલું છે મિત્રો કે ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર કયું? તો AgNH3 ટ્વાઇસ ઉપર પ્લસ. આ સંકીર્ણ ક્ષાર છે અને સંકીર્ણ ક્ષારને સિલ્વરના એમોનિકલ સંકીર્ણ ક્ષારને આપણે ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. આલ્ડીહાઇડનું સંયોજન લેવામાં આવે એટલે CHO આલ્ડીહાઇડ. એનું સંયોજનમાં તાજો સિલ્વર એમાં એમોનિયમ સંકીર્ણ યાને કે ટોલેન્સ પ્રક્રિયક જો ઉમેરવામાં આવે તો ટોલેન્સ પ્રક્રિયક AgNH3 ટ્વાઇસ ટોલેન્સ પ્રક્રિયક ઉમેરવામાં આવે મિત્રો. તો પછી આનું ઓક્સિડેશન થશે. જ્યારે આ સંયોજનનું રિડક્શન થશે. આલ્ડીહાઇડ સંયોજન કાર્બોક્સિલેટ આયન માં રૂપાંતર પામે છે. આલ્ડીહાઇડ સંયોજનનું કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિડેશન થાય છે એટલે એમાંથી આપણને કાર્બોક્સિલેટ આયન પ્રાપ્ત થાય છે. એટલે કે કાર્બોક્સિલિક એસિડનો ઋણ આયન પ્રાપ્ત થાય છે. અને અગાઉ પણ સમજાવ્યું હતું કે આલ્ડીહાઇડનું જ્યારે પણ ઓક્સિડેશન થાય ત્યારે તેનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. પરંતુ મિત્રો આ કાર્બોક્સિલિક એસિડમાંથી આપણને ઋણ આયન પ્રાપ્ત થાય છે. આ જે કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી આપણને ઋણ આયન પ્રાપ્ત થાય છે જેનું નામ શું છે? કાર્બોક્સિલેટ આયન તરીકે ઓળખીશું. આમ આપણને કાર્બોક્સિલેટ આયન મળે છે. મિત્રો તમને ખબર છે કે આ કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો? તો કે +1. આલ્ડીહાઇડમાં ક્રિયાશીલ સમૂહના કાર્બનનો ઓક્સિડેશનાંક +1 જ છે. અપવાદ તરીકે ફોર્માલ્ડિહાઇડ જે મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું. હવે આમાં કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો છે? +3. સિલ્વર ધાતુ બનવાને કારણે એટલે કે સિલ્વર ધાતુ છૂટી પડે છે મિત્રો. એટલે કે જે સિલ્વર આયન છે એમાંથી ઉદ્ભવતો સિલ્વર આયન એ ઇલેક્ટ્રોન મેળવે છે અને સિલ્વર ધાતુ છૂટી પાડે છે એટલે કે એનું રિડક્શન થાય છે મિત્રો. સિલ્વર આયનનું રિડક્શન થઈને સિલ્વર બને છે યાને કે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈને સિલ્વર બને છે એમ કહો તો પણ ચાલે. આમ સિલ્વર ધાતુ છૂટી પડે છે. આનો ઓક્સિડેશન આંક +1 છે જ્યારે આનો ઓક્સિડેશન આંક 0 છે. તેથી ઓક્સિડેશન આંક +1 માંથી +3 2 નો તફાવત, +1 માંથી 0 1 નો તફાવત માટે ઓક્સિડેશન આંક સમાન બનાવવા માટે મિત્રો આપણે અહીંયા 2 વડે ગુણવામાં આવે. તેથી ઉદ્ભવતો સિલ્વર પણ 2 છે. આમ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈને 2 મોલ સિલ્વર છૂટું પડે છે અને આ ઉપરાંત પાણી છૂટવું પડશે. બરાબર ધ્યાન આપો મિત્રો. અને આ ઉપરાંત આમાંથી 2 મોલ એમોનિયા છૂટવો પડશે અથવા એમોનિયા છૂટવો પડશે. પણ એમોનિયા કેટલા મોલ છે? 2 ને 2 4 એટલે 4 મોલ એમોનિયા છૂટવો પડે છે.
આ પ્રક્રિયા છે એ બેઝિક માધ્યમમાં થાય છે. શા માટે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરેલો છે અને બેઝિક માધ્યમમાં થતું હોવાથી તેમાં OH આયનની જરૂર પડે છે. મિત્રો અહીંયા -1 છે, આખો ઋણ વીજભાર 1 છે, જ્યારે અહીંયા ઋણ વીજભાર -1 હોવો જોઈએ. તેથી જો તમે અહીંયા 3 OH મૂકી દો તો અહીંયા +2 વીજભાર અને -3 વીજભાર એટલે -1 વીજભાર થઈ જાય. એ રીતે પણ સંતુલિત તમે સરળતાથી કરી શકો મિત્રો. તો બેલેન્સ થઈ જશે મિત્રો. બરાબર છે. ઓક્સિજન કેટલા? 2 ને 1 3. તો અહીંયા ઓક્સિજન કેટલા છે મિત્રો? તો 3 ને 1 4 છે. તો પછી હાઇડ્રોજન આપણે બમણા કરવા પડે, ઓક્સિજન બમણા કરવા પડે, H2O બમણા કરવા પડે. 2 ને 2 4 ઓક્સિજન થઈ ગયા. હવે હાઇડ્રોજન કેટલા થયા? તો 4. તો 3 હાઇડ્રોજન પ્લસ આ ચોથો એટલે મિત્રો 4 હાઇડ્રોજન થઈ ગયા. આમ બેલેન્સ થઈ જાય છે મિત્રો. પરંતુ આ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલી છે કે માત્ર ટોલેન્સ પ્રક્રિયકની કસોટીઓ જણાવો. તો ટોલેન્સ પ્રક્રિયકની કસોટી તો તમારે આ જ લખવાની. એમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે અને કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર થાય છે. સિલ્વર ધાતુ મુક્ત થાય છે. શા માટે? કે સિલ્વર આયનનું +1 માંથી 0 માં ઓક્સિડેશનના ઘટાડો થાય એટલે એનું રિડક્શન થાય છે. પરિણામે સિલ્વર છૂટો પડે છે. એટલે આપણે જે ટેસ્ટ ટ્યુબની અંદર જ્યારે આપણે કસોટી કરીએ છીએ ત્યારે મિત્રો ટેસ્ટ ટ્યુબની અંદર કસોટી કરીએ છીએ ત્યારે એમાંથી સિલ્વર મુક્ત થાય છે. આ જે સિલ્વર મુક્ત થાય છે અને તે આ કસનરીની ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ઉપર જમા થાય છે. પરિણામે તે ભાગ ચરકાટ ધરાવે છે અને એ નો આકાર અથવા તે દર્પણ જેવું પ્રાપ્ત કરે છે. આમ છૂટો પડતો સિલ્વરને પરિણામે ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ચરકાટ ધરાવે છે, જે આપણને દર્પણ જેવું, અરીસા જેવું દેખાય છે. માટે તેને રજત દર્પણ કસોટી તરીકે પણ મિત્રો એને ઓળખવામાં આવે. આમ રજત દર્પણ કસોટી તરીકે ઓળખવાનું કારણ આલ્ડીહાઇડને એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ અથવા આલ્ડીહાઇડને ટોલેન્ટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સિલ્વર આયનનું રિડક્શન થઈને સિલ્વર છૂટો પડે, જે કસનરીમાં અંદરની દિવાલ ઉપર જમા થાય છે અને તે ચરકાટ અરીસા જેવો દેખાય છે. માટે તેને રજત દર્પણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ કયો પદાર્થ કસોટી આપી? તો એરોમેટિક અને એલિફેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ આ કસોટી આપી. જ્યારે કીટોન આ પ્રકારની કસોટી આપતા નથી. તેથી પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ છે કે કીટોન નક્કી કરવી હોય તો ટોલેન્ટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે. ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ચરકાટવાળી પ્રાપ્ત થાય એટલે કે રજત દર્પણ આપણને પ્રાપ્ત થાય. રજત દર્પણ આ સિલ્વર આયનની નીચે આપણે રજત દર્પણ લખવાનું. આમ છૂટો પડતો સિલ્વર કસનરીની અંદરની સપાટી ઉપર જમા થાય છે. તેનો આકાર અથવા તો તેનો દેખાવ ચરકાટ અરીસા જેવો હોવાથી, દર્પણ જેવો હોવાથી તેને રજત દર્પણ કસોટી તરીકે ઓળખવામાં આવે. અને સિલ્વરનું આપણે નામ રજત તરીકે પણ ઓળખવા. સિલ્વર એનું કેમિકલ નામ છે, પણ એનું દેશી નામ, વૈદિક નામ આપણે રજત શબ્દ વાપરવામાં આવે. માટે સિલ્વરને એ રજત તરીકે પણ ઓળખી શકાય છે. ગ્રંથોમાં, વેદ ગ્રંથોમાં સિલ્વરને રજત તરીકે દર્શાવવામાં આવેલું છે. તો આ રજત દર્પણ કસોટીની મદદથી આપણે આલ્ડીહાઇડ કસોટીની નિર્ણાયક કસોટીઓ કરી શકાય છે. આ કસોટી કોણ આપે? એરોમેટિક પણ આપે અને મિત્રો એલિફેટિક પણ આપે. તો પછી આપણે
પરીક્ષામાં તમને આ રીતે પૂછે CH3CH2 એની રજત દર્પણ કસોટી લખો તો 2 મોલ વત્તા 3 મોલ બેઝ સાથે પ્રક્રિયા થાય. આ સમૂહનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન બને. આનું રિડક્શન થઈને 2 મોલ સિલ્વર છૂટવું પડે. આ ઉપરાંત 3 છે અરે 2 ને 2 4 મોલ એમોનિયા છૂટવું પડે. આ ઉપરાંત 2 મોલ H2 છૂટવું પડે. આમ આ જે છે એલિફેટિક સંયોજન છે એ એલિફેટિક સંયોજન આ કસોટી આપે. એરોમેટિક સંયોજન પણ આ કસોટી આપે. એટલે કે બેન્ઝાલ્ડીહાઇડની જો સિલ્વર એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ યાની કે ટોલેન્સ પ્રક્રિયક સાથે જો પ્રક્રિયા કરવામાં આવે બેઝિક માધ્યમમાં તો પછી અણુ ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન બને છે. વત્તા 2 મોલ સિલ્વર વત્તા 2 મોલ H2O વત્તા 4 મોલ NH3. ટૂંકમાં R ની જગ્યાએ મિથાઇલ લખ્યું અને R ની જગ્યાએ ફિનાઇલ લખ્યું તો એકનું એક સમીકરણ આપણને મિત્રો પ્રાપ્ત થયું. હવે તમને પૂછે કીટોન ની ટોલેન્સ પ્રક્રિયા તો કીટોન ટોલેન્સ પ્રક્રિયા આપે નહીં. આ પદાર્થ એસિટોન છે. એસિટોન એ ટોલેન્સ કસોટી આપતો નથી. આમ પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ કે કીટોન વચ્ચેનો ભેદ નક્કી કરવા માટે આ ટોલેન્સ કસોટી કે રજત દર્પણ કસોટી કરવામાં આવે છે. એટલે મિત્રો આટલી નોંધ કરજો, અવશ્ય છે. આ ઇમ્પોર્ટન્ટ વિધાન છે અને આ ઉપરાંત આ પ્રક્રિયા તમારે પરીક્ષામાં બતાવવાની. આ પ્રક્રિયા દર્શાવજો. પરંતુ નીટજીમાં આવી પ્રક્રિયાઓ પણ તમને પૂછી શકે એટલે તમે આ પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખજો. આ પહેલી પ્રક્રિયા પૂછી શકે, બીજી પણ પૂછી શકે, ત્રીજી પ્રક્રિયા પણ પૂછી શકે. હવે મિત્રો બીજી કસોટી પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનો ભેદ દર્શાવતી કસોટીઓ એમની બીજી કસોટી ફેલિંગ કસોટી. પહેલી કસોટી આપણે શીખી ગયા ટોલેન્સ કસોટી જેને રજત દર્પણ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તે જ પ્રકારે પ્રયોગશાળામાં આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે કે કીટોન એ નક્કી કરવો હોય તો ફેલિંગ કસોટી પણ કરવામાં આવે છે. પણ એમાં 2 પ્રક્રિયકો હોય છે. એક જલીય કોપર સલ્ફેટ, બીજું બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ અથવા સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ વત્તા NaOH નું મિશ્રણ જેને રોસેલ ક્ષાર તરીકે ઓળખવામાં આવે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ તો કે રોસેલ ક્ષાર કોને કહેવાય? તો તમે આ જવાબ લખો તો પણ ચાલે, આ જવાબ લખો તો પણ ચાલે. તો બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ અથવા સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ અને NaOH નું જે મિશ્રણ છે એને રેસોલ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડીહાઇડ ના દ્રાવણમાં અથવા સંયોજનમાં ફેલિંગ A અને ફેલિંગ B ઉમેરીને ગરમ કરવામાં આવે છે. તો પછી ક્યુપ્રસ ઓક્સાઇડના લાળ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. સમીકરણ આપણે સરળતાથી લખી શકીએ મિત્રો. એ પહેલા અગત્યનું ધ્યાન દોરું, ઇમ્પોર્ટન્ટ છે કે આ કસોટી ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે છે. એલિફેટિક આલ્ડીહાઇડ CH3 CH2 CHO અથવા તો CH3 CHO જેવા એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે છે. પરંતુ
એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતો નથી. એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી મિત્રો આપતો નથી. તો પછી ફેલિંગ કસોટી અને ટોલેન્સ પ્રક્રિયક વચ્ચેનો ભેદ શું છે? આ જે પદાર્થ છે એ એરોમેટિક, આ પદાર્થ જેને આપણે કહીશું ટોલેન્સ પ્રક્રિયક, એ પદાર્થ આલ્ડીહાઇડ એરોમેટિક હોય કે એલિફેટિક હોય એ બંને સાથે પ્રક્રિયા આપે છે. જ્યારે ફેલિંગ કસોટી, ફેલિંગ પ્રક્રિયક એ માત્ર એલિફેટિક સાથે જ પ્રક્રિયા આપે છે, જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન સાથે આ પ્રક્રિયા આપતું નથી મિત્રો. આ બંનેનો ભેદ શું? તો એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપે, એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતો નથી. આ મુખ્ય ભેદ. કીટોન આ કસોટી પણ આપતો નથી, કીટોન આ કસોટી પણ આપતો નથી મિત્રો. આ અગત્યનો ભેદ હતો જે મેં તમને કીધું. બંને સંયોજનો કીટોન સાથે પ્રક્રિયા આપતા નથી, બંને કસોટીઓ કીટોન સાથે પ્રક્રિયા આપતા નથી. જ્યારે આ એરોમેટિક આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા આપે, ટોલેન્સ કસોટી એરોમેટિક આલ્ડીહાઇડ સાથે કસોટી આપે, જ્યારે ફેલિંગ પ્રક્રિયકો એ માત્ર એલિફેટિક સાથે જ આપે છે, એરોમેટિક સાથે યાની કે બેન્ઝાલ્ડિહાઇડ સાથે આ કસોટી થાય નહીં. એટલે મિત્રો યાદ રાખજો. હવે આનું પણ આપણે પ્રક્રિયા સમીકરણ લખી શકીએ મિત્રો. તો આલ્ડીહાઇડ લઈએ, આલ્ડીહાઇડ, આ જે આલ્ડીહાઇડ છે એમાં R તરીકે મિથાઇલ પણ હોઈ શકે, R તરીકે ઇથાઇલ પણ હોઈ શકે, માત્ર આલ્કાઇલ હોઈ શકે. આમાં જ્યારે અહીંયા R તરીકે આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, એટલે કે આ સમૂહ. આ ઉપરાંત એરાઇલ સમૂહ પણ હોઈ શકે, યાને કે C6H5, યાને કે આ પદાર્થ પણ હોઈ શકે. અહીંયા R તરીકે આલ્કાઇલ એરાઇલ બંને આવશે, જ્યારે અહીંયા ફેલિંગ કસોટીમાં R તરીકે માત્ર આલ્કાઇલ આવશે. હવે ફેલિંગ A અને ફેલિંગ B ને જ્યારે ગરમ કરો ત્યારે તેમાંથી કોપર સલ્ફેટમાંથી Cu+2 જે ઉદ્ભવે છે એ કોપર+2 નું રિડક્શન થાય છે મિત્રો. અણુ ઓક્સિડેશન થશે અને અણુ ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન પ્રાપ્ત થશે. અગાઉ સમજાવ્યા મુજબ અણુ ઓક્સિડેશનાંક +1 છે, અણુ ઓક્સિડેશનાંક +2 છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે ક્યુપ્રસ ઓક્સાઇડ બને છે, એટલે કે તેમાંથી Cu+1 બને છે. અણુ ઓક્સિડેશનાંક +1 છે, અણુ ઓક્સિડેશનાંક +2 છે. અણુ ઓક્સિડેશન આંકમાં બેનો તફાવત છે, કારણ કે અણુ ઓક્સિડેશનાંક +3 છે, એટલે 3 નો વધારો થાય. મારી ભૂલ છે મિત્રો, 2 નો વધારો થાય છે, જ્યારે અહીંયા 1 નો વધારો, ઘટાડો થાય છે. 1 નો ઘટાડો સંતુલિત કરવા માટે અહીંયા 2 મૂકવા પડે અહીંયા. હવે આ પણ જોઈ શકો છો કે એમાં બેઝિક અથવા તો સોડિયમ અથવા તો NaOH છે, તેને પરિણામે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થશે. બેઝિક માધ્યમમાં આપણને પ્રક્રિયા થશે મિત્રો. આમ બેલેન્સ કરવું હોય તો સરળતાથી થઈ શકે છે મિત્રો. તો અણુ વીજભાર 4, 4 માંથી 1 જાય તો મિત્રો, અથવા -1 અણુ વીજભાર કેટલો છે? 4. અણુ વીજભાર કેટલો છે? 2. તફાવત કેટલો થાય મિત્રો? તો 2. તો આ બાજુ આપણે 2 OHI મૂકી દઈએ તો આપણને વીજભાર સંતુલિત થઈ જશે મિત્રો. હવે ધ્યાન આપો, અહીંયા ક્યુપ્રસ ઓક્સાઇડ કીધું છે, એટલે એ સમીકરણ આપણે બીજી રીતે પણ લખી શકીએ મિત્રો. એ સમીકરણ
RCHO 2CO plus 2 RCOO વત્તા 2C2 આ ક્યુપ્રસ ઓક્સાઇડ છે એના આપણને લાળ પડતા કથ્થાઈ અવક્ષેપ મળે, જે સાબિત કરે છે કે તેમાં એલિફેટિક આલ્ડીહાઇડ છે મિત્રો. એટલે આ સમીકરણ તો મેં તમને ઓક્સિડેશન આંક સમજાવવા માટે લખ્યું હતું. એટલે મિત્રો આ નહીં લખવાનું, હું જે લખું એ તમે ધ્યાનમાં રાખજો અને આ જ સમીકરણ તમારે લખવાનું હતું. હવે અહીંયા 4 છે મિત્રો, તો અહીંયા કેટલા કરવા પડે? 2. અહીંયા પણ 2 થયા, અહીંયા પણ 2 થયા. ઓક્સિડેશન આંક સમાન થઈ ગયું. હવે અહીં ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરવા માટે પાણી ઉમેરવું પડે મિત્રો, પાણી ઉમેરવું પડે. આનો ઓક્સિડેશન આંક +2 હતો, આનો પ્લસ પણ 2 થઈ ગયા એટલે +2 થઈ ગયો. પાણી ઉમેરવું પડે મિત્રો. બેઝિક માધ્યમમાં 5 OH મૂકો, અહીંયા 5 -4 પ્લસ -5 + 4 -1 સંતુલિત થઈ જાય છે મિત્રો. પણ હવે હાઇડ્રોજનનું સંતુલન કરીશું. 5 ને 1 6, તો અહીંયા 3 મૂકી દો એટલે 3 દુ 6 થઈ જશે. જો ફેલિંગ કસોટી પૂછે તો અહીંથી લખવાનું, આવું સમીકરણ લખવાનું મિત્રો. ઉદાહરણ પૂછે તો આ લખવાનું. આ પ્રક્રિયા આપે. શા માટે આપે? તો મિત્રો એ એલિફેટિક આલ્ડીહાઇડ છે એટલે નિપજ તરીકે તમારે સીધે સીધું આ લખવાનું. એ વખતે સમીકરણ બેલેન્સ કરવાની કોઈ જરૂર હોતી નથી. આ એરોમેટિક આલ્ડીહાઇડ છે. એરોમેટિક આલ્ડીહાઇડ છે એ ફેલિંગ કસોટી આપતો નથી, પરંતુ ટોલેન્સ કસોટી આપે. એસિટોન, કીટોન ફેલિંગ કસોટી આપતો નથી, સાથે સાથે રજત દર્પણ કસોટી પણ આપતો નથી મિત્રો. એટલે તમે આ પ્રશ્ન બરાબર ધ્યાનમાં રાખજો. અસ્તુ. આ બેટા ચલો.